ડીસાના કૈલાશ શિખરમાંથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થઈ, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો। લીકેજના કારણે પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઉઠ્યા। કૈલાશ શિખરમાં વગર વરસાદે જ પાણી ભરાઈ ગયા। પાઇપલાઇનના લીકેજથી લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા। એક તરફ પાણીનો વેડફાટ તો બીજી તરફ રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। पानी भराई गयो। आज 10 लाख लीटर पानी वेडफाई गયું છે અને લોકોને આવવા જવામાં ખૂબ જ તકલીફ થાય છે અને ચોમાસામાં પણ આ રીતે કેટલું પાણી ભરાઈ જાય છે અને મચ્છરોની ગંદકી પણ થાય છે અને સ્કૂલ જવામાં પણ તકલીફ થાય છે। 2-3 હજાર મકાનો સુધીનું પાણી આજે અહીંથી સપ્લાય થાય છે। એટલે આના અંદર જે વાલ પ્રોબ્લેમ થતા રહે છે, મહિને 15 દિવસે આવીને એક મગજમારી રોજ થવા જ કરે છે। આજે અહીંયા જે પાણી ભરાયું છે એથી આવતા જતાં સ્કૂલ નિશાળ જતા બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે। લોકોને રાહદારીઓને અહીંથી નીકળવું હોય આવતા જતાં